નમસ્કાર મેટ્રો લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ। જીતુ વાઘાણીની સામે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે મુસ્લિમ સમાજના આગેવાન સામે અપમાનજનક શબ્દો બોલતા ફરિયાદ દાખલ થઈ છે। જીતુ વાઘાણી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેઓની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઈ છે। મુસ્લિમ સમાજના આગેવાનની સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ તેઓએ કર્યો હતો તેવો ઉલ્લેખ ફરિયાદમાં થયો છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા જય દવે પાસેથી। જય, આખરે જે રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ફરિયાદમાં? ગઈકાલે પૂર્વ કચ્છમાં બે જગ્યાએ સભા યોજાઈ હતી, જેમાંથી રાપરની સભામાં તેમને જે કચ્છના અબડાસા વિસ્તારના મુસ્લિમ સમાજના એક આગેવાન છે કે તેઓ હાલ સ્વર્ગસ્થ છે, પરંતુ તેમનું નામ લઈ અને ભૂતકાળમાં જે કચ્છ છે તે દાણચોરી ઈગલા શેઠના નામે ઓળખાતું હતું અને અત્યારે નરેન્દ્ર મોદી આવ્યા બાદ આ કચ્છ છે તે આશાપુરામાના નામે ઓળખાય છે તેવું એક નિવેદન આપ્યું હતું। જે વિડીયો ક્લિપ છે તે સોશિયલ મીડિયામાં આજે વાયરલ થઈ હતી અને આ વાયરલ ઓડિયો ક્લિપના મામલે મુસ્લિમ સમાજે તેમના સમાજના એક આગેવાન વિરુદ્ધ આવી જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને જે કચ્છના નોડલ ઓફિસર છે તેમને એક અરજી કરી છે અને તેમાં આ મામલે યોગ્ય તપાસ કરવા માટેની માંગણી કરવામાં આવી છે। બિલકુલ આભાર જય, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો મુસ્લિમ સમાજના આગેવાન સામે અપમાનજનક શબ્દો બોલતા ફરિયાદ દાખલ થઈ છે। હાલ આપને જણાવી દઈએ કે સ્વર્ગીય ઇબ્લા શેઠની સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ તેઓએ કર્યો હતો।